નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાની છે જે શેરમાં મ્યુચ્યુઅલ ફંડે રોકાણ કરવાનું શરૂ કર્યું છે. તો આ કયા શેર છે અને મ્યુચ્યુઅલ ફંડે આ શેરોમાં કેમ રોકાણ કરવાની શરૂઆત કરી, એમાં શું માહિતી બહાર પાડી છે મ્યુચ્યુઅલ ફંડ છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ જો આ શેરમાં રોકાણ કરતા હોય તો પ્રોપર રિસર્ચ કરીને જ પછી એ રોકાણ કરવાનું નક્કી કરે. એટલે તમે પણ આ શેરમાં રોકાણ કરી શકો છો. પણ મિત્રો, કોઈ પણ શેરમાં રોકાણ ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, વર્ષ 2025 ખતમ થવામાં હવે 7 દિવસો સમય બાકી રહ્યો છે. આ વર્ષે ઘણા સ્ટોક ઊંચા રિટર્ન મળ્યા છે. જોકે કેટલાક એવા શેર પણ છે જ્યાં વર્ષના બીજા 6 મહિનામાં મોટા રોકાણકારોનો વિશ્વાસ સતત વધતો જોવા મળ્યો છે. આપણે આજે એવા જ 5 શેર વિશે વાત કરીશું જ્યાં સતત 2 ક્વાર્ટરમાં હિસ્સેદારી ઘટાડ્યા બાદ મ્યુચ્યુઅલ ફંડે પોતાની હિસ્સેદારી વધારી છે. આ સ્ટોકે તેના રોકાણકારોને ઊંચું રિટર્ન પણ આપ્યું છે. એટલે કે 2025 પૂરું થવાની હવે થોડી જ ટાઈમ બચ્યો છે અને એવામાં આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ હવે સતત 2 ક્વાર્ટરમાં પોતાની હિસ્સેદારી ઘટાડ્યા બાદ ફરીથી આ શેરોમાં ખરીદીનું તૈયારી કરી રહ્યા છે. એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો એ છે ટીવીએસ મોટર કંપની. આ શેરે વર્ષ 2025માં 57% તેજી નોંધાવી છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધી 14.45% થઈ, જે જૂન ક્વાર્ટરમાં 13.99% હતી. જોકે આ પહેલા ડિસેમ્બર 2024માં હિસ્સેદારી 15.72% હતી, જે માર્ચ 2025માં ઘટી 15.16% અને પછી જૂન 2025માં ઓછી 13.99% થઈ હતી. એટલે કે ડિસેમ્બર 2024 બાદ સતત 2 ક્વાર્ટરમાં હિસ્સેદારી ઘટી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે ટીવીએસ મોટરના શેરમાં. પછી મિત્રો, બીજો શેર છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણનો. આ શેરે કરંટ યર 25માં 47%નું રિટર્ન આપ્યું છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10.97% થઈ, જે જૂન 2025માં 10.54% હતી. જોકે પહેલા ડિસેમ્બર 2024માં હિસ્સેદારી 11.95% હતી, જે માર્ચમાં ઘટી 10.64% થઈ ગઈ હતી. પછી મિત્રો, શેર છે બેંક ઓફ ઇન્ડિયાનો. આ શેરે પણ આ વર્ષે 40%ની તેજી બતાવી છે. બેંકમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધી 4.65% થઈ, જ્યારે જૂન 2025માં તે 4.32% હતી. જોકે ડિસેમ્બર 2024માં હિસ્સેદારી 4.58% હતી, જે માર્ચ 2025માં ઘટી 4.37% અને જૂન 2025માં ઘટી 4.32% થઈ રહી ગઈ હતી. પછી મિત્રો, શેર છે રેડિંગ્ટનનો. આ શેરે પણ 2025માં 38%નું રિટર્ન આપ્યું છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધી 11.54% થઈ ગઈ છે. જૂન 2025માં તે 11.18% હતી, પરંતુ આ પહેલા ડિસેમ્બર 2024માં 12.54% હતી, જે માર્ચ 2025માં ઘટી 12.10% અને જૂન 2025માં ઘટી 11.18% આવી હતી અને હવે ફરીથી સપ્ટેમ્બર 2025માં 11.54% એટલે કે ખરીદી કરી છે કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ વાળાએ. પછી મિત્રો, શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સનો. આ શેરે પણ 36%નો વધારો કર્યો છે. આ શેરે પણ 36%ની તેજી નોંધાવી છે આ વર્ષે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 15.2% થઈ વધીને, જે જૂન 2025માં 14.16% હતી, ડિસેમ્બર 2024માં 16.17% હતી, જે માર્ચ 2025માં ઘટી 15.2% થઈ હતી અને જૂન 2025માં ઘટી 14.60% થઈ હતી. એટલે કે હવે ફરીથી વધી 15.12% હિસ્સેદારી થઈ છે મ્યુચ્યુઅલ ફંડની. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 5 એવા શેર વિશે જેમાં સતત 2 ક્વાર્ટરથી મ્યુચ્યુઅલ ફંડ તેમની ભાગીદારી ઘટાડી રહ્યા હતા, પણ હવે આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડે આ 5 શેરમાં પોતાની ભાગીદારી વધારી છે અને રોકાણ પણ કર્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.